લાંબા વિરામ બાદ ભાભર પંથકમાં વરસાદ પડ્યો છે। ભાભરમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ। ભાભરના અષાડા, કુવાડા, મીઠા સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો છે। તો છેલ્લા ઘણા સમયથી મેઘરાજા હાથતાળી આપી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ આજે આઠમના દિવસે મેઘરાજાએ પોતાના મીછાંટણા કર્યા છે। લાંબા વિરામ બાદ આજે ભાભર પંથકમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને સ્થાનિકોને પણ ગરમીમાંથી અત્યારે રાહત અનુભવાઈ રહી છે। ભાભરમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। તો ભાભરના અષાડા, કુવાડા અને મીઠા સહિતના ગામોમાં પણ આજે વરસાદ પડ્યો છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ગામના મુખ્ય માર્ગો ઉપરથી વરસાદી પાણી વહેતા થયા હતા। માર્ગો ભીંજાયા છે, જેને કારણે લોકોને અસહ્ય બફારામાંથી આજે રાહત અનુભવાઈ રહી છે। છેલ્લા ઘણા દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો, જેને કારણે ખેતી પાકોને પણ નુકસાન જવાની ભીતિ હતી, પરંતુ આ વરસાદ ખેતી માટે કાચું સોનું સમાન સાબિત થશે। તો આ તરફ પાટણ જિલ્લામાં પણ મેઘમહેર। સમી, રાધનપુર અને સાંતલપુરમાં ધોધમાર વરસાદ। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે। કપાસ, બાજરી અને કઠોળના પાકને જીવતદાન મળશે। તો પાટણ જિલ્લામાં પણ આજે મેઘ સવારી આવી પહોંચી છે। સમી અને રાધનપુર આ સાથે સાંતલપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે ખેડૂતો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। પવનની ગતિ પણ સામાન્ય નોંધાય છે। પવનની ગતિની સાથે ધોધમાર વરસાદ પાટણમાં પડ્યો છે। રાધનપુર, સમી સહિતના વિસ્તારોમાં આજે વરસાદ પડ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે ખેડૂતો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। કપાસ, બાજરી અને કઠોળના પાકને આ વરસાદથી જીવતદાન મળશે। હવે આગળ વાત કરીએ અમરેલીની, તો અમરેલીમાં પણ તહેવાર ઉપર સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી રહી છે। આઠમના દિવસે સૌરાષ્ટ્રમાં મેઘમહેર, ત્યારે અમરેલીના જાફરાબાદમાં ધીમી ધારે વરસાદ। જાફરાબાદના દરિયાઈ વિસ્તારના ગામોમાં વરસાદ નોંધાયો છે। બાબરકોટ, મિત્યાળા, વઢેરા સહિતના ગામોમાં આજે વરસાદ નોંધાયો છે। તો આજે આઠમનો દિવસ અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનું અધિક મહત્વ રહેતું હોય છે, ત્યારે આજે આઠમનો દિવસ કૃષ્ણ જન્મોત્સવ પહેલાં જ આઠમના દિવસે આજે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો, ત્યારે અમરેલીના જાફરાબાદમાં આજે ધીમી ધારે વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। હવે આગળ વાત કરી લઈએ બોટાદની, તો બોટાદ શહેર અને રાણપુરમાં વરસાદ પડ્યો છે। પાળિયાદ રોડ, ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ। લાંબા વિરામ બાદ આજે વરસાદ વરસ્યો છે। તો બોટાદના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ। બોટાદ શહેરની સાથે રાણપુરમાં પણ આજે મેઘ સવારે આવી પહોંચ્યું છે। મુખ્ય માર્ગો વરસાદી પાણીથી ભીંજાયા। પાળિયાદ રોડ અને ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં પણ આજે વધતા ઓછા અંશે વરસાદ નોંધાયો છે। લાંબા વિરામ બાદ આજે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત અનુભવાય છે। તો રાજ્યમાં 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વલસાડ અને નવસારીમાં અતિ ભારે વરસાદની આગાહી। આ સાથે દમણ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। આજે સુરત, તાપી, ડાંગ, નર્મદામાં પણ અતિ ભારે વરસાદની આગાહી। અમરેલી અને ભાવનગરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહીના વચ્ચે આજે અન્ય એક આગાહી હવામાન વિભાગ તરફથી મોટી। 16 से लेकर 22 अगस्त तक हल्का से मध्यम बरसात राज्यों में सारे अनेक स्थानों में होने का पूर्वानुमान है। आज हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए, इसमें रेड वार्निंग दिया गया है। और जो ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है नर्मदा, सूरत, तापी, डांग और रिमेनिंग ऑल डिस्ट्रिक्ट ऑफ साउथ गुजरात की जो डिस्ट्रिक्ट्स है, इसमें हेवी रेनफॉल का वार्निंग है आइसोलेटेड प्लेसेस में। और जो सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट इसमें आ रहा है, इसमें अमरेली, भावनगर में हम वेरी हेवी रेनफॉल का वार्निंग दिया है। हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ। और हेवी रेनफॉल वार्निंग दिया गया है सुरेंद्रनगर, राजकोट, जूनागढ़, गिर सोमनाथ, बोटाड और दीव के लिए। फिशरमैन भाई के लिए अगले 5 दिन के लिए वार्निंग दिया गया है। डे 1 डे 2 स्क्वाली वेदर विथ विंड स्पीड 40-50 किलोमीटर प्रति घंटा, गस्टिंग 60 किलोमीटर प्रति घंटा में दिया गया है। મહત્વના સમાચાર। લાંબા વિરામ બાદ કપડવંજમાં ધોધમાર વરસાદ પડ્યો છે। પટેલવાડા વિસ્તારમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા છે। કપડવંજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ અત્યારે વરસાદ। બાજરી, ડાંગર, મગફળી સહિતના પાકને આ વરસાદથી
જીવનદાન મળશે। આ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો ખેડાના કપડવંજના દ્રશ્યો છે। પટેલવાડા વિસ્તાર છે આ કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે। ધોધમાર વરસાદને કારણે અહીં પણ પાણી ભરાયા છે, જેને કારણે લોકોને હાલાકી પડી છે। ખાસ કરીને વાહન ચાલકોની હાલત જે છે તે કફોડી બની છે।